હેલો મિત્રો, આજે આપણે નવી સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 4માં 7મા ધોરણમાં સંસ્કૃત વિષયમાં એમાં પહેલો પાઠ છે પ્રહેલિકા, પેજ નંબર 83 થી 85 ઉપર તેનું સોલ્યુશન કરીએ। અહીં પ્રશ્ન નંબર 1 છે અનુલેખન કરો, એટલે અહીંયા તમારે જે શ્લોક છે ને એ જોઈને જ લખવાના થશે। ઓકે, પહેલો શ્લોક છે નર નારી સમુપન્ના સાધ્ય સ્ત્રી દેહ વિવિજેતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ। આ શ્લોક તમારે આ જોઈને આ ખાલી જગ્યામાં લખવાનો થશે। એના પછી બીજો શ્લોક છે કૃષ્ણમુખી ન માંઝારી ત્રીજી વા ન ચ સર્પિણી પદ્મભત્રીની નો પાંચાલી યો જાનાતી સહ પંડિત। આ શ્લોક પર જોઈને અહીંયા તમારે સારા અક્ષરે લખવાનો છે। ઓકે, શ્લોક જોઈને સારા અક્ષરે લખવાના થશે। એ રીતે આ ત્રીજો શ્લોક પણ જોઈને સારા અક્ષરે લખવાનો છે। ત્યારબાદ જુઓ બીજો પ્રશ્ન છે જેમાં જોડકા આપેલા છે, તો અહીંયા જોડકા તમારે પૂરવાના છે। તો જુઓ ત્રિનેત્રધારી, તો ત્રિનેત્રધારી કોણ છે? તો આવશે શંકર ભગવાન, એટલે પહેલા ને બીજા સાથે જોઈન કરવાના। ત્યારબાદ છે નારિકેલહ, નારિકેલહ એટલે નાળિયેર, આ નાળિયેર છે તો એ બીજાને તમારે ચોથા સાથે જોઈન કરવાનું છે। ત્યારબાદ છે માંઝારી, માંઝારી એટલે શું થશે? બિલાડી, તો આ ત્રીજાને તમારે પાંચમા સાથે જોઈન કરવાનું। ત્યારબાદ છે પાદરક્ષહ, તો એ કોણ પાદરક્ષહ? તો આવશે બૂટ, એટલે તમારે ચોથાને ત્રીજા સાથે જોઈન કરવાનું થશે। ત્યારબાદ 5 ત્રીજી હવા, ત્રીજી હવા એટલે આ ઓકે, આ પહેલું જે ચિત્ર છે તેની સાથે જોઈન કરવાનું થશે। ત્યારબાદ આગળ જુઓ પ્રશ્ન નંબર 3 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે। ઓકે, તો પહેલામાં જો ઉદાહરણમાં ગચ્છનું ગચ્છતી લખ્યું છે, તો આમાં પહેલી ખાલી જગ્યા માલા પુસ્તકઃ પઠનું આવશે પઠતી। ત્યારબાદ બીજામાં વિશાખા જલહ ખાલી જગ્યા પીબ, તો પીબતી। ત્યારબાદ ત્રીજું મયુરઃ પત્રઃ ખાલી જગ્યા લીખનું લિખતી। ચોથું શીલા ચલચિત્રમાં ખાલી જગ્યા પશ્ય, તો પશ્યતી। ત્યારબાદ પાંચમું બાલકઃ ગીતમ ખાલી જગ્યા તો ગાય, તો ગાયતી। ત્યારબાદ જુઓ તો પ્રશ્ન નંબર 4 છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો। તો અહીંયા જુઓ, અહીંયા એક ઉદાહરણ છે જ કે બિલાડઃ, તો એક બિલાડઃ અસ્તિ, એવી રીતે ગજઃ, તો એકઃ ગજઃ અસ્તિ। સિંહ, તો એકઃ સિંહ અસ્તિ। મેઘઃ, તો એક મેઘ અસ્તિ। આમ્રવૃક્ષઃ, તો એક આમ્રવૃક્ષ અસ્તિ। શિવઃ, તો એક શિવ અસ્તિ। વિદ્યાલયઃ, તો એક વિદ્યાલય અસ્તિ। ગ્રંથઃ, તો એક ગ્રંથ અસ્તિ। ત્યારબાદ જુઓ પાંચમું છે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। તો અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જે યોગ્ય હોય ખાલી જગ્યા એ પૂરવાની છે। વૃષાગવાસી ન ચ ખાલી જગ્યા, તો આન્સર આવશે પક્ષીરાજઃ, તો ઉદાહરણવાળી ખાલી જગ્યામાં આન્સર લખો પક્ષીરાજઃ। ત્યારબાદ પહેલી ખાલી જગ્યા છે ત્વગ વસ્ત્રધારી ન ચ ખાલી જગ્યા, તો પહેલી ખાલી જગ્યામાં આન્સર આવશે સિદ્ધ યોગી। ઓકે, સિદ્ધ યોગી પહેલી ખાલી જગ્યાનો આન્સર। બીજી ખાલી જગ્યા અમુખી ખાલી જગ્યા શબ્દમ, તો એનો આન્સર આવશે કુરુતે, એ લાઈનની નીચે લખેલું છે, આ બીજો આન્સર છે। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા ન માંઝારી, તો આન્સર આવશે કૃષ્ણમુખી, તો ત્રીજામાં આન્સર આવશે કૃષ્ણમુખી। ચોથું પદ્મભત્રીય ન ચ ખાલી જગ્યા, તો એમાં આવશે પાંચાલી। ઓકે, પાંચાલી, ચોથી ખાલી જગ્યા પાંચાલી। ત્યારબાદ જુઓ પાંચમી ખાલી જગ્યા છે દત્તેહ હિનઃ ખાલી જગ્યા નિર્જીવો બહુપાસકઃ, તો એનો આન્સર આવશે શિલાપક્ષી, પાંચમી ખાલી જગ્યામાં આન્સર શિલાપક્ષી। છઠ્ઠું ગુણસ્યુતિ સમૃદ્ધ અપી ખાલી જગ્યા ગચ્છતિ, તો આન્સર આવશે પરપાદેન। એના પછી છઠ્ઠામાં શ્લોક પૂર્તિ પૂર્ણ કરો। અહીંયા તમારે ટેક્સ્ટ બુકના શ્લોક જ અહીંયા પૂર્ણ કરવાના છે। ઓકે, તો એ મુજબ જે પૂર્ણ કરી નાખ્યા છે કૃષ્ણમુખી ન ચ માંઝારી ઇવિકા ન ચ સર્થિકી પંચભત્રી ન પાત્રાભી યો જાનતી સ પંડિત। આ ટેક્સ્ટ બુકમાં શ્લોક છે એ જોઈને આ સ્વાધ્યાયન પોથીમાં લખવાના છે। એના પછી દંતેહીન શિલાબક્ષીવાળો શ્લોક લખવાનું છે નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમુદ્રદર્શી પરપાદેન ગચ્છતિ। ઓકે, તો અહીંયા આ પાઠ પૂરો થાય છે। આવા જ બીજા વિડીયો જોવા માટે આ
ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક અને શેર કરજો. બાય.